નમસ્કાર મિત્રો, ભારતનું બંધારણ વિશે જે આપણી પ્રશ્નોત્તરી ચાલી રહી છે એની અંદર આજે આપણે જોઈશું સંસદની રચના બાબતમાં લોકસભા ધ હાઉસ ઓફ પીપલ. એની અંદર આપણે લગભગ 85 જેવા ક્વેશ્ચન્સ લીધા છે. બંધારણ બાબતનો જે જીપીએસસીની પરીક્ષાઓનો અભ્યાસક્રમ છે એમાં અમુક મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને રાજ્યસભાના વિડીયોઝ એની આગળ બની ચૂક્યા છે. આજે આપણે લોકસભા લઈશું, ત્યાર પછી આગળ એ રીતે એના જે મુદ્દા છે અભ્યાસક્રમ મુજબ આપણે વિડીયોઝ બનાવતા જઈશું. સ્ટાર્ટ કરીશું આપણે. પ્રશ્ન નંબર 1 છે, ભારતની સંસદીય પ્રણાલીમાં પ્રથમ ગૃહ અથવા નીચલું ગૃહ એટલે શું? તો એનો મતલબ છે લોકસભા. બીજો પ્રશ્ન, ઈસવીસન 1954 પહેલા લોકસભા કયા નામે ઓળખાતી હતી? તો જનતા સદન. ત્રીજો પ્રશ્ન, કયા અનુચ્છેદ આધારે લોકસભાની રચના થાય છે? અનુચ્છેદ 81 ને આધારે લોકસભાની રચના થાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ, લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? તો 552. 5. લોકસભાની બેઠકોની વહેંચણી કયા અનુચ્છેદના આધારે થાય છે? તો અનુચ્છેદ 82 ના આધારે થાય છે. છઠ્ઠું, લોકસભાનો કાર્યકાળ કેટલો હોય છે? તો લોકસભાની પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષ સુધીનો એનો કાર્યકાળ હોય છે. ત્યારે લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરાયો હતો? તો ઈસવીસન 1976માં જ્યારે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે 42માં બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરવામાં આવેલો હતો. એ કટોકટી દરમિયાનની વાત છે. ત્યાર પછી 8મો પ્રશ્ન, ફરી ક્યારે 5 વર્ષનો કાર્યકાળ કરવામાં આવ્યો? ત્યારે 44માં બંધારણીય સુધારાથી 1978માં જ્યારે મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી બન્યા હતા તેમણે ફરીથી 5 વર્ષનો કાર્યકાળ આ સુધારાથી કર્યો. 9. લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષ. 10. લોકસભાના સભ્યોની લાયકાતો કયા અનુચ્છેદ મુજબ નક્કી થાય છે? તો અનુચ્છેદ 44 મુજબ, અનુચ્છેદ 84 મુજબ થાય છે. નેક્સ્ટ જોઈએ, અનુચ્છેદ 326 અનુસાર કોને મતદાનનો અધિકાર છે? તો 18 વર્ષનો પ્રત્યેક નાગરિક કે જેનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ હોય તથા જેને કાયદા દ્વારા અયોગ્ય જાહેર કરવામાં ન આવ્યા હોય તેને મતદાન કરવાનો અધિકાર છે. એટલે માત્ર 18 વર્ષ થઈ જાય એટલે અધિકાર મળી જાય એવું નથી, પણ મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ. 12. મતદાનની વય મર્યાદા ક્યારે 21 થી 18 વર્ષ કરવામાં આવી હતી? તો 61માં બંધારણીય સુધારા 1989 જ્યારે શ્રી રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા તેમણે આ સુધારો કરાવેલો હતો. 13. ફર્સ્ટ પાસ્ટ ધી પોસ્ટ એટલે શું? તો સૌથી વધુ મત મેળવનારની જીત, એટલે કે ફર્સ્ટ પાસ ધી પોસ્ટ. એટલે કે ટોટલ જે મતદાન થયું એમાંથી અલગ અલગ ઉમેદવારોને વોટ મળે છે, પણ સૌથી વધુ વોટ જેને મળે એ વિજેતા જાહેર કરવામાં આવે છે. આપણા દેશની અંદર એવી પદ્ધતિ છે. 14. બંને ગૃહની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ. 15. વડાપ્રધાન અને મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? તો લોકસભાને જવાબદાર છે. 16. ઉપરાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયામાં લોકસભાની ભૂમિકા શું છે? ઉપરાષ્ટ્રપતિને હટાવવાની શક્તિ રાજ્યસભાને છે, પરંતુ આવા પ્રસ્તાવને લોકસભાનું અનુમોદન પણ જરૂરી છે. 17. સંસદના સત્ર અનુચ્છેદ 85 મુજબ સમજાવો. તો સંસદના બે સત્રો વચ્ચે 6 માસથી વધુનું અંતર રહેશે નહીં અને રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. આવું અનુચ્છેદ 85માં લખેલું છે. સત્ર એટલે શું? 18મો પ્રશ્ન, સંસદના પ્રથમ અધિવેશન અને સત્ર સમાપ્તિ વચ્ચેની અવધિને સત્ર કહેવામાં આવે છે. 19. સંસદના સત્રો કયા કયા છે? તો બજેટ સત્ર, મોન્સૂન સત્ર, શિયાળુ સત્ર અને સમોનિંગ સત્ર. આટલા એના સત્રો છે. 20. બજેટ સત્રનો સમયગાળો કયો છે? તો સામાન્ય રીતે ફેબ્રુઆરીથી મે નો ગાળો હોય છે એ બજેટ સત્ર હોય છે. મોન્સૂન સત્રનો સમયગાળો તો જુલાઈથી સપ્ટેમ્બરનો હોય છે. શિયાળુ સત્રનો સમયગાળો કયો? તો નવેમ્બરથી ડિસેમ્બર શિયાળુ સત્ર. અને સમોનિંગ સત્ર એટલે રાષ્ટ્રપતિ સત્ર બોલાવે તેને સમોનિંગ સત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ, વિશેષ સત્ર એટલે શું? તો વિશેષ સત્રનો મતલબ થાય છે ભારતના રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને
14 દિવસની પૂર્વ સૂચના આપી વિશેષ સત્ર બોલાવી શકે છે. એટલે અમુક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય કે સંસદમાં ચર્ચા કરવી જ પડે તો આ રીતે રાષ્ટ્રપતિ વિશેષ સત્ર બોલાવી શકે છે. એના માટે 14 દિવસની પૂર્વ સૂચના આપવી પડે છે. 25 લેમ ડક સત્ર એટલે કે પંગુ સત્ર એટલે શું? નવી લોકસભાની ચૂંટણી બાદ ચાલુ લોકસભાનું અંતિમ સત્ર હોય છે. એટલે કે એક બાજુ ચૂંટણી થઈ ગઈ છે તે છતાં જે ચાલુ લોકસભા હતી એનું એક અંતિમ સત્ર ભરવામાં આવે છે, જેમાં વર્તમાન લોકસભાના તે સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાયા નથી તેઓ પણ ભાગ લે છે. એટલે કે જૂની લોકસભાને આખા સભ્યો મળ્યા હોય એમાં વર્તમાનમાં કદાચ ન પણ ચૂંટાય એ પણ અંદર બેઠા હોય છે, તો તેવા સભ્યોને લેમડક કહેવામાં આવે છે. નવી ચૂંટણીમાં હારી ગયા છે પણ જૂનીમાં હતા એટલે લાસ્ટ સત્ર છે, તો એવા લેમડક કહેવાય. એટલે આ સત્રને લેમડક કહેવામાં આવે છે, પંગુ સત્ર જેને કહી શકાય. 26 લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ જ લોકસભાનું વિસર્જન કરી શકે, અનુચ્છેદ 85 અનુસાર. 27 લોકસભા વિસર્જનથી ખરડાઓ પર શી અસર થાય છે? તો વિસર્જન થયા લોકસભાનું તો લોકસભામાં પસાર થયેલા પણ રાજ્યસભામાં વિચારણા હેઠળ અથવા રાજ્યસભામાં પસાર થયેલા પણ લોકસભામાં વિચારાધીન તેવા તમામ ખરડા સમાપ્ત થઈ જાય છે. એટલે કે એક ગૃહમાં સમાપ્ત થયા પણ બીજામાં અટકેલા હોય તો એ બધા તમામ ખરડા સમાપ્ત થઈ જશે, પરંતુ રાજ્યસભામાં વિચારાધીન અને લોકસભામાં રજૂ ન થયેલ ખરડાનો અંત આવતો નથી. એટલે કે રાજ્યસભાની અંદર જે હજુ વિચારાધીન છે અને હજુ લોકસભામાં જેને મોકલ્યા જ નથી એ તમામ ખરડાઓ એમના એમ રહે છે, એનો અંત નથી આવતો, પણ જે પ્રોસેસ થઈ ગઈ છે એ ખરડાઓ સમાપ્ત થઈ જાય છે. 28 સ્થગન એડજર્નમેન્ટ એટલે શું? કેટલાક સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે. એ મિનિટ, કલાક, વર્ષ ગમે તે હોઈ શકે ને સ્થગન કહેવામાં આવે છે. 29 સાઇની ડાઈ એટલે શું? જ્યારે અનિશ્ચિત સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે તો તેને એડજર્નમેન્ટ સાઇન ડાઈ કહેવામાં આવે છે. 30 લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોદ્દાની શરૂઆત ક્યારે થઈ? ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત ઈસવીસન 1921માં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાને સમાન એવા પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ હોદ્દાનું સર્જન કરવામાં આવ્યું હતું. 31 સૌપ્રથમ ચૂંટાયેલા ભારતીય અધ્યક્ષ કોણ બન્યા હતા? તો વિઠ્ઠલભાઈ પટેલ ઈસવીસન 1925ની અંદર એ ચૂંટાયેલા ભારતીય અધ્યક્ષ બન્યા હતા. 32 અનુચ્છેદ 93 શું દર્શાવે છે? તો લોકસભામાં પોતાના સભ્યોમાંથી 2 સભ્યોને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી શકે છે. અનુચ્છેદ 93માં બતાવેલું છે. 33 ભારતમાં સૌપ્રથમ લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કોણ બન્યા હતા? ઈસવીસન 1921માં વાઇસરોય ફ્રેડરિક વ્હાઇટ અને સચ્ચિદાનંદ સિન્હા સૌપ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા હતા. 34 લોકસભા અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ધારણ કરતા સમયે કોઈ શપથ અલગથી એમને લેવી પડતી નથી. અધ્યક્ષને કોઈ શપથ લેવી પડતી નથી અધ્યક્ષ માટે સ્પેશિયલ. 35 પ્રોટેમ સ્પીકર અસ્થાયી અધ્યક્ષ એટલે શું? તો પાછલી લોકસભાનો અધ્યક્ષ નવી લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી જ પોતાના પદ પર રહે છે. આથી નવી લોકસભાનું સંચાલન કરવા રાષ્ટ્રપતિ એક પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરે છે. 36 લોકસભામાં પ્રશ્નકાળ એટલે શું? સંસદમાં લોકસભાની પ્રતિદિનની કાર્યવાહીના પ્રથમ કલાકના સમયને પ્રશ્નકાળ કહેવામાં આવે છે. તેમાં સભ્યો દ્વારા મંત્રીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે તથા મંત્રીઓ જવાબ આપે છે. જવાબ પર કોઈ ચર્ચા થઈ શકતી નથી. શનિવારના રોજ પ્રશ્નકાળ હોતો નથી. 38 લોકસભામાં કયા પ્રકારના પ્રશ્નો હોય છે? તો 3 પ્રકારના પ્રશ્નો હોય છે. એમાં પહેલું છે તારાંકિત પ્રશ્નો, જેમાં જવાબ મૌખિકમાં આપવામાં આવે છે. આ પ્રશ્નો પર આવું તારાંકિતનું નિશાન લગાવીને અલગ દર્શાવવામાં આવે છે, તેથી તારાંકિત પ્રશ્નો કહેવામાં આવે છે. બીજું છે અતારાંકિત પ્રશ્નો, જે 10 થી 21 દિવસની નોટિસના આધારે લેખિતમાં જવાબ આપવામાં આવે છે. પેટા પ્રશ્નો એમાં પૂછી શકાતા નથી. 3 અલ્પ સૂચના પ્રશ્નો, એટલે કે વધુમાં વધુ 10 દિવસની નોટિસથી પૂછવામાં આવે છે. પૂરક પ્રશ્નો એમાં પૂછી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 38. એમાં આપણે જોઈએ શૂન્યકાળ એટલે શું? તો ઈસવીસન 1962થી શૂન્યકાળની શરૂઆત થઈ.
જેમાં કોઈ પણ સૂચના આપ્યા વિના કોઈ પણ બાબતે ચર્ચા થઈ શકે છે. મોટે ભાગે 5 થી 15 મિનિટનો સમયનો હોય છે. શૂન્યકાળ 11 કલાકે શરૂ થઈ જાય છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેના સમયને શૂન્યકાળ કહેવામાં આવે છે. જે ભારત દેશમાં સૌપ્રથમ શૂન્યકાળની શરૂઆત થઈ, એટલે કે ભારત દેશે એની શૂન્યકાળની દેન છે. ભારત દેશે શૂન્યકાળ બહાર પાડ્યો છે, એટલે કે એની શોધ કરી છે. 39 ગૃહનો નેતા એટલે કોણ? વડાપ્રધાન ગૃહનો નેતા છે, અને જો રાજ્યસભામાંથી તે સભ્ય બન્યા હોય, દાખલા તરીકે ડોક્ટર મનમોહન સિંહ અને I.K. ગુજરાલ છે, એ લોકો, અને ઇન્દિરા ગાંધી પણ પ્રથમવાર એ રાજ્યસભામાંથી એ પ્રધાનમંત્રી બન્યા હતા. તો રાજ્યસભામાંથી તે સભ્ય હોય તો લોકસભામાં વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલ મંત્રી લોકસભાનો નેતા બને છે. 40 વિપક્ષનો નેતા કેવી રીતે નક્કી થાય છે? તો વિપક્ષમાં સૌથી મોટી પાર્ટીના કુલ સભ્યોના 1/2 સભ્યોવાળી પાર્ટી, તેને મુખ્ય વિપક્ષ કહેવામાં આવે છે. તેના નેતાને વિપક્ષનો નેતા કહેવામાં આવે છે. દાખલા તરીકે હાલ કોંગ્રેસ પાર્ટીને જે કઈ સીટો મળી છે એ 10% પણ મળી નથી કુલ સભ્યોના, તેથી તેને મુખ્ય વિપક્ષનું સ્થાન પણ મળ્યું નથી. એ રીતે 10% એટલે કે 10મા ભાગની સીટો હોય તો મુખ્ય વિપક્ષનો એમને મળે છે. ત્યાર પછી 41 વ્હીપ સચેતક દંડક એટલે શું? પ્રત્યેક રાજકીય પક્ષ પોતાનો વ્હીપ રાખે છે, જે પોતાની પાર્ટીના નેતાઓને મોટી સંખ્યામાં ગૃહમાં ઉપસ્થિત રાખે છે તથા પાલન ન કરનાર સભ્ય સામે દંડાત્મક કાર્યવાહી પણ કરે છે. 42 ઔચિત્ય પ્રશ્ન એટલે શું? ગૃહની કાર્યવાહીમાં સંચાલન માટેના નિયમોનું પાલન ન થતું હોય ત્યારે કોઈ સભ્ય ઔચિત્ય પ્રશ્નના માધ્યમથી ગૃહનું ધ્યાન દોરે છે. 43 વિપક્ષના નેતાને ક્યારથી માન્યતા આપવામાં આવી? તો ઈસવીસન 1965માં પ્રથમવાર વિપક્ષના નેતાને માન્યતા આપવામાં આવી. વિપક્ષના નેતાને ક્યારથી કેબિનેટ મંત્રી જેવા વેતન અને ભથ્થા મળે છે? તો ઈસવીસન 1977થી તેઓને કેબિનેટ મંત્રી જેવા ભથ્થા મળે છે, વેતન. 45 કટોકટી સમયે રાષ્ટ્રપતિ દ્વારા સંસદની સલાહથી કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે? તો એક વારમાં 1 વર્ષથી વધુ નહીં, એ રીતે અનિશ્ચિત કાળ સુધી વધારી શકાય છે. 46મો પ્રશ્ન લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. 47 લોકસભામાં રાજ્યોને કયા આધારે બેઠકો ફાળવવામાં આવે છે? તો જનસંખ્યાના આધારે બેઠકો ફાળવવામાં આવે છે. 48 ભારતમાં લોકસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ભારતના લોકોનું કરે છે. 49 મૂળ બંધારણમાં લોકસભાના કેટલા સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી હતી? તો 550 લોકસભાનો એક સભ્ય ઓછામાં ઓછી કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિ છે? તો 7.5 લાખ. 51 લોકસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે થઈ? ઈસવીસન 1952માં. 52 વર્તમાન લોકસભામાં દરેક રાજ્યની બેઠકોની વહેંચણી મુખ્યત્વે કઈ વસ્તી ગણતરી પર આધારિત છે? તો ઈસવીસન 1971. 53 ભારતમાં ઈસવીસન 2019 સુધી કેટલી લોકસભાની ચૂંટણી થઈ ચૂકી છે? તો 17. 54 કયા બંધારણીય સુધારાઓ દ્વારા લોકસભાની બેઠકો વધારવામાં આવી? તો 7મો અને 31મા બંધારણીય સુધારા. 55 લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે? તો લોકસભાના અધ્યક્ષને. 56 લોકસભામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે? તો ઓછામાં ઓછા 2 સત્ર. કયા વર્ષથી ભૂતપૂર્વ સંસદ સભ્યો માટે પેન્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી? તો ઈસવીસન 1976થી. 58 લોકસભાની 2 બેઠકો વચ્ચે કેટલા સમયથી વધુ અંતર ન હોવું જોઈએ? 6 માસ. લોકસભાના સભ્યોની ગેરલાયકાતો બાબત નિર્ણય કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. 60 લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ. કોઈપણ નાણાં ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થાય? તો લોકસભા. કોઈપણ દિવસે લોકસભામાં કેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકાય છે? 20 પ્રશ્નો. 63 અવિશ્વાસ પ્રસ્તાવ કયા ગૃહમાં લાવવામાં આવે છે? લોકસભા. 64 ભારતમાં સૌપ્રથમ લોકસભાની બેઠક ક્યારે મળી હતી? 1 મે 1952. 65 કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો છે? તો મધ્યપ્રદેશ. 66 કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? 5મી લોકસભા 1971થી 77. 67 કયા રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો નથી? કેરળ, તમિલનાડુ અને કર્ણાટક. 68 ભારતની સૌપ્રથમ લોકસભાની રચના ક્યારે થઈ? 17 એપ્રિલ 1952ના રોજ. 69
લોકસભાના અધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય છે? તો નવી લોકસભાની પ્રથમ બેઠક પછી અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. 70 લોકસભાના અધ્યક્ષ કોને સંબોધીને રાજીનામું આપે છે? તો ઉપાધ્યક્ષને. 71 સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ. 72 લોકસભાની બધી જ સંસદીય સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. 73 ભારતના સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવળંકર. 74 લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? લોકસભાના તમામ સભ્યો. 75 ભારતના કયા રાષ્ટ્રપતિ પહેલા લોકસભાના અધ્યક્ષ હતા? નીલમ સંજીવ રેડ્ડી. એટલે કે પહેલા એટલે કે અગાઉ એક વખત એ લોકસભાના અધ્યક્ષ હતા, ત્યાર પછી રાષ્ટ્રપતિ બન્યા. 76 લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો અનંત શયનમ આયંગર. 77 કોને લોકસભાના પિતા કહેવામાં આવે છે? તો ગણેશ વાસુદેવ માવળંકર, જે પહેલા અધ્યક્ષ હતા. 78 કોને પક્ષાંતર ધારામાંથી મુક્તિ આપવામાં આવી છે? તો લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ. કારણ કે તેઓ જે પદ પર છે એમાં પક્ષથી ઉપર જઈને એમને કામ કરવું પડે છે. 79 સ્થગન પ્રસ્તાવ કોણ રજૂ કરી શકે? ગૃહનો કોઈ પણ સભ્ય રજૂ કરી શકે. 80 અંદાજ સમિતિની સભ્ય સંખ્યા કેટલી છે? 30 સભ્યો, જેમાં તમામ લોકસભાના સૌથી મોટી સમિતિ અંદાજ સમિતિ છે લોકસભાની. 81 કયા બંધારણીય સુધારાથી લોકસભાની સંખ્યા 525 થી 545 કરવામાં આવી? તો 31મા બંધારણીય સુધારાથી. 82 લોકસભા સચિવાલય સીધું કોના નિયંત્રણમાં છે? તો લોકસભાના અધ્યક્ષ. 83 લોકસભાના સભ્યોને શપથ લેવડાવવાની ફરજ કોની છે? તો પ્રો ટેમ સ્પીકર. 84 લોકસભામાં કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા કયા સ્તર પર થાય છે? તો દ્વિતીય વાંચનમાં થાય છે. 85 રાજ્યવાર લોકસભાની બેઠકોની સંખ્યા જણાવો. તો અરુણાચલ પ્રદેશમાં 2 લોકસભાની સીટ છે, આસામમાં 14, ઉત્તરાખંડમાં 5, કેરળમાં 20, ગોવા 2, છત્તીસગઢમાં 11 સીટ, ઝારખંડમાં 14 સીટ, તમિલનાડુ 39 સીટ, બિહારમાં 40 સીટ છે, મેઘાલયમાં 2 સીટ છે, મણિપુર 2, મહારાષ્ટ્ર 48 સીટ, આંધ્રપ્રદેશ 25 સીટ, ઉત્તર પ્રદેશ 80 સીટ સૌથી વધુ, ઉડીસા 21 સીટ છે, કર્ણાટક 28 સીટ, ગુજરાતમાં 26 સીટ છે, જમ્મુ કાશ્મીરમાં 6 લોકસભા બેઠકો, નાગાલેન્ડમાં 1 સીટ છે, બંગાળમાં 42, પંજાબમાં 13, મિઝોરમમાં 1, મધ્યપ્રદેશ 29, રાજસ્થાનમાં 25, સિક્કિમ 1, ત્રિપુરા 2, હિમાચલ પ્રદેશમાં 4 સીટ, હરિયાણામાં 10 સીટ, દિલ્હી 7 સીટ, પુડુચેરીમાં 1 સીટ અને તેલંગાણામાં 17 સીટ. આ રીતે લોકસભાની સીટો વિતરિત કરેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ શૈક્ષણિક અને વહીવટી તથા શિક્ષણ સેવા વર્ગ 2 અન્ય ટીપીઓ, કેળવણી નિરીક્ષક, શ્રેયાન અધિક્ષક વગેરે તથા જીપીએસસીની તમામ પરીક્ષાઓ, એચટાટ, એચમાટ, ટાટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેષ્ઠ ડાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બંધારણનો નવો મુદ્દો જે અભ્યાસક્રમ મુજબ છે તે લઈશું. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે અગાઉનો વિડીયો તમે ક્લિક કરીને જ્યારે અપલોડ કરીશું ત્યારે જોઈ શકશો.